સવારમાં લોટ ખૂટી રહ્યો હતો તો મારે જવાનું હતું દળાવા, એટલે હમણાં તો પગમાં પાટો છે તો મોટો ડબ્બો ઉપડે નહીં, એટલે નાનો ડબ્બો ખાલી કરી અને હું દળાઈ આવી. ડબ્બો મૂકતી હતી ત્યાં વાસણની ખાટલીમાં જોયું તો એમાં સિંગદાણા હતા. જયદીપ સવારમાં ચેવડો ખાતા હતા તો ચેવડો ખાઈ ગયા અને સિંગદાણા કાઢી અને મૂકી દીધા. પછી તો મારે જે જમ્યા પછીની દવા લેવાની હતી એ મેં દવા લઈ લીધી અને આવા બધા કામ કરવા રહી ત્યાં દીવાબત્તી કરવાનું તો ભૂલાઈ ગયું હતું, એટલે પછી મેં અગરબત્તી કરી નાખી. અને મારું બીલીનું ઝાડ જે સાવ સુકાઈ ગયું હતું એ તો હવે ફૂટી અને પાછું મસ્ત મજાનું થઈ ગયું હતું. મારે કચરો વાળવો તો એ હેતરાજના રમકડા આખા ઘરમાં જ્યાં હતા એ બધા ભેગા કરી અને ટબમાં ભરી દીધા અને ટબ પાછું મૂકી દીધું માળિયામાં. અને મારે કચરો વાળવાનો હતો અને વાસણ ધોવાના હતા, એટલે પહેલાં તો મેં વાસણને ચોકડીમાં મૂકી દીધા અને પછી બેડશીટ સરખી કરવાનું કામ લઈ લીધું. બેડશીટ સરખી થઈ જાય અને બીજું કામ પૂરું કર્યું ત્યાં સાંજ પડી ગઈ હતી અને પછી અમારે જવાનું હતું ઢોસાની લોઢી લેવા માટે. અને આ લોઢી જે નોનસ્ટિકની આવે એ નહીં પણ જે લોખંડની આવે એ લોઢી લેવાની હતી, તો આ લોઢી અમે લઈ લીધી અને પછી એ ભાઈએ પોલિશ કરી દીધી અને આ 7 કિલોની લોઢી અમે લીધી હતી અને પછી આવતા રહ્યા ઘરે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ કરજો.